નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ છે તો તેમની અગત્યની યોજના વિશે આપણે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના। આ યોજના અંતર્ગત ₹20,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે ચર્ચા કરી લેશું આજે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબના મુખ્ય કમાનાર જે વ્યક્તિ છે તો તે વ્યક્તિનું કુદરતી રીતે અથવા તો આકસ્મિક રીતે મૃત્યુ થાય છે। તો તેવા સંજોગોમાં કુટુંબ પર આવી પડેલી જે મુશ્કેલી છે તેમાં નાણાકીય સહાય આપવા માટે ગુજરાત સરકારનો જે સામાજિક ન્યાય અને અધિકારિતા જે વિભાગ છે તે વિભાગ દ્વારા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના કે જેને બીજા શબ્દોમાં સંકટ મોચન સહાય યોજના તરીકે ઓળખવામાં આવે છે તે યોજનાને અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અહીં કુટુંબોને સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના પરિવારો કે જેઓ બીપીએલ યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવે છે તો તે પરિવારો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। મિત્રો, સહાય વિશે વાત કરીએ કે યોજના અંતર્ગત સહાય કેટલી અને કેવી રીતે મળવા પાત્ર થશે। તો કે આ યોજના અંતર્ગત કુટુંબના મુખ્ય કમાનાર જે વ્યક્તિ છે તેનું મૃત્યુ થતા તેમના જે વારસદારો છે તેઓને ₹20,000 સહાય છે તે આપવામાં આવે છે અને આ જે સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે। પરંતુ મિત્રો, અહીં જે મૃત્યુ પામનાર વ્યક્તિ છે તેની વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। મૃત્યુ પામનાર વ્યક્તિની જે ઉંમર છે તે 18 વર્ષ કરતા વધુ હોવી જોઈએ અને 60 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ। જો 18 વર્ષ કરતા ઉંમર ઓછી હશે અથવા તો 60 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ છે તે મેળવી નથી શકાતો। તે સિવાય મૃત્યુ થયા પછી તેમના વારસદારોએ 2 વર્ષની અંદર અરજી કરી દેવાની રહેશે। જો મૃત્યુ થયા પછી 2 વર્ષ કરતા વધારે સમયગાળો થઈ જશે અને ત્યાર પછી અરજી ફોર્મ ભરશો તો પણ આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। વાત કરી લઈએ અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ગ્રામ્ય કક્ષાએ જે ઈ-ગ્રામ સેન્ટર આવેલા હોય છે એટલે કે મિત્રો જે ગ્રામ પંચાયત ખાતે વીસીઈ ઓપરેટર બેસતા હોય છે તેમની પાસે જઈ અને અરજી કરી દેવાની રહેશે અથવા તો મામલતદાર કચેરીમાં જે જનસેવા કેન્દ્ર આવેલ છે ત્યાં જઈ અને અરજી કરવાની રહેશે। એ મિત્રો, અરજદાર છે તે જાતે ઓનલાઈન અરજી ફોર્મ નહીં ભરી શકે। ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર પર જે વીસીઈ ઓપરેટર છે તેમની પાસે જઈ ઓનલાઈન અરજી કરાવી દેવાની રહેશે। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, ત્યાર પછી મૃત્યુ પામનાર વ્યક્તિનો ઉંમરનો પુરાવો છે જેમ કે જન્મ તારીખનો દાખલો છે અથવા તો એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક આપવાનું રહેશે, મરણનું પ્રમાણપત્ર છે તે પણ આપવાનું રહેશે અને બીપીએલ નો દાખલો રજૂ કરવાનો રહેશે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેથી કરી આટલા ડોક્યુમેન્ટ સાથે લઈ જઈ અને ગ્રામ્ય કક્ષાએ જે વીસી બેસતા હોય છે વીસી ઓપરેટર તેમની પાસે જઈ ઓનલાઈન અરજી કરાવી દેવાની રહેશે અથવા તો મામલતદાર કચેરીએ જે જનસેવા કેન્દ્ર આવેલ છે ત્યાં જઈ તમારે અરજી કરાવવાની રહેશે। તો એ રીતે મિત્રો, જે બીપીએલ યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવે છે તો તેવા કુટુંબોને ₹20,000 સુધીની સહાય છે તે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। અત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।